કેશોદ ભાજપમાં આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। ભાજપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાનું સન્માન કર્યું છે। આપના કાર્યક્રમમાં વોર્ડ નંબર 5ના સભ્ય અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા। વિવેક કોટડિયાએ ગોપાલ ઇટાલિયાનું સન્માન કર્યું। નિરંજન પીપળિયા અને અશ્વિન કુંભાણીએ પણ સન્માન કર્યું। સન્માનના ફોટા વાયરલ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક વણપરિયાને આક્ષેપ પણ કર્યા છે। पब्लिक ने खबर नहीं कि आ शू है। हमें आज काल अंदर खबर पड़ी गई पब्लिक ने कि भाजप है कांग्रेस भाजप है અને આપ છે એ બી ટીમ છે। એનું એક ઉદાહરણ મારી પાસે છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ લડતા હતા ત્યારે કેશોદના ભાજપના કાર્યકરો અહીંથી કિરીટ પટેલને જીતાડવા જતા હતા। તો એ મને તો આજે એમ થાય છે કે આ ગોપાલભાઈ માટે મહેનત કરતા હતા કે કિરીટ પટેલ હાટું મહેનત કરતા હતા। તો કિરીટ પટેલને પણ ખબર હોવી જોઈએ કે આપણા કાર્યકરો છે એમાં અહીંયા કેટલા ધડબડાટીમાં ફંદા છે।